આશા વર્કરો અને ફેસિલિટેટર બહેનોની પડતર માગણીઓ પૂરી ન થતાં બહેનોમાં ઉગ્ર રોષની લાગણી ઊભી થવા પામી છે। ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના ટાગોરબાગ ખાતે મોટી સંખ્યામાં બહેનોએ એકત્રિત થઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। પગાર વધારો, ઇન્સેન્ટિવ તેમજ મેટર્નિટી રજા, ગ્રામ્ય વિસ્તારમાં ફરજ માટે અલગથી ભથ્થું ચૂકવવું સહિતની વિવિધ માંગો પૂરી ન થતાં રોષની લાગણી ઊભી થવા પામી છે। ત્યારે આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા માંગો પૂરી કરવા માટે ફક્ત આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ પરિણામ શૂન્ય રહેતા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોમાં રોષની લાગણી ઊભી થવા પામી છે। ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા જો તેઓની તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો કામગીરીથી અળગા રહીને હડતાલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ પારકી લીલાબેન જગદીશભાઈ, ગામ દાણાવાડાથી, તાલુકો મૂડીથી। હું આજકાલથી લગભગ 12 વર્ષથી આશા વર્કરમાં નોકરી કરું છું। કાયમ માટે અમે ઘરની પરવા નથી કરતા, અમારા બાળકોની પરવા અમે નથી કરતા। અને રાતે ફોન આવ્યો તો રાતે અમે ડિલિવરીમાં જાવી છીએ। વાડી વિસ્તારના હોય તો ભલે, ગામના હોય તો ભલે, જ્યારે અમે ડિલિવરીમાં જાવી છીએ ત્યારે તો કદાચ 108 અમને લઈ જાય છે, પણ રાત્રે કદાચ 6 વાગે સાંજકની ડિલિવરી થઈ હોય તો ત્યાંથી ઘરે આવવા માટે અમારી કોઈ સેફટી નથી હોતી। કોઈ કહેતા કોઈ સેફટી નથી। ગામડા લેવલે અમે છીએ આશા વર્કર, તો અમારે આવવામાં અમારે જીવના જોખમે આવવું પડશે। 28 તારીખે હું મૂડી CHCમાં કેસ લઈને ગઈ હતી। વાડી વિસ્તારના બેન, મને ખબર છે કે બેનને કોઈ ડોક્યુમેન્ટ નથી, બહારથી આવેલા બેન છે, એમને મફતમાં ડિલિવરી કરાવી એવી પરિસ્થિતિમાં છે, પણ અમને આશાને એમાં કશું જ નથી મળતું, છતાં અમે જાવી છીએ જોડે કે ના ગરીબ લોકો છે એમની મદદ કરી, પણ મદદથી તો ચાલતું નથી અમારું ઘર। અમારી માંગણી છે કે અમે આજથી 12 વર્ષથી કામ કરી છીએ, છતાં અમારો કોઈ પગારમાં કઈ નક્કી નથી। અમે PMVY ના ફોર્મ ભરી છે, એમાં ઘણા લાભાર્થીનું પેમેન્ટ નથી થયું। અમે વિસ્તારમાં કામ કરી છે, અમારે લોકો સાથે અમારે કામ લેવાનું છે, એ લોકો અમને પૂછે, ટોર્ચર કરે કે બેન તમે ડોક્યુમેન્ટ લઈ ગયા, ફોર્મ ભર્યા, અમારા પૈસા કેમ જમા નથી થયા? તો અમારે એવા લાભાર્થીને શું જવાબ દેવાનો? કેમ કે અમે અતિ આમ હાવ છેલ્લી ઓલા હોય ને એવા લોકોની અમારી સેવા દેવાની છે। મારું નામ રાજુબેન છે, હું આશા વર્કરમાં કામ કરું છું। હાલ અત્યારે હું પ્રમુખ તરીકે છું ઓલ સુરેન્દ્રનગર જિલ્લામાં। મારી પાસે કોઈ યુનિયન નથી અત્યારે, તો ફક્ત ને ફક્ત હું એક પ્રમુખ તરીકે દરેક બહેનોના પ્રશ્ન લઈને કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા આવી છું। અમારા અમુક એવા પ્રશ્નો છે કે મેટર્નિટી લીવ જે અમને રજા નથી મળતી, પ્લસ દરેક ફેસિલિટેટર બહેનો છે જેને કોઈ પ્રમોશન નથી મળતું। ફેસિલિટેટર બહેનોને એક સુપરવાઇઝર તરીકે કામ કરવાનું છે। આશા વર્કર 10 આશા વર્કરની એક ફેસિલિટેટર બેનને જવાબદારી છે, પણ કોઈ ફેસિલિટેટર બેનને કોઈ પણ પ્રકારનો લાભ સરકાર આપતી નથી। જેવી રીતના આશા વર્કર રખડતી કામ કરે છે, એવી રીતના ફેસિલિટેટર બહેનો પણ રખડતા કામ કરે છે। તો આ સરકારનો ક્યાંનો ન્યાય છે? કોઈ પણ પોસ્ટને જો પ્રમોશન ના આપી શકતા હોય તો પછી એ પોસ્ટને ત્યાં ને ત્યાં રાખી અને સરકાર શું સાબિત કરવા માંગે છે? હંમેશા ને હંમેશા દરેક ચૂંટણી વખતે 11 મહિનાનો કરાર બહાર પડે છે। અત્યારે પણ બજેટ જાહેર થયું તો આશા ફેસિલિટેટર બહેનો કોઈના માટે કોઈ પણ બજેટ જાહેર નથી થયું। ફક્ત ને ફક્ત જોખમી ડિલિવરી, સગર્ભા, એના માટે સરકારી હોસ્પિટલોમાં, જેવા કે ધાંગધ્રા તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર નથી, તો કઈ રીતના અમે અમારા પેશન્ટોને લાભ અપાવી? અમુક એવા પ્રશ્નો છે, તો અમારે કલેક્ટર સાહેબને અને ગુજરાતના ઓલ દરેક અધિકારીઓને નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમારા પ્રશ્ન સાંભળો અને આનું નિરાકરણ આપો।